સીતુ રીતુની હવે છૂટી ગયા છે ટ્યુશનથી. શું આપે છે દીદીને? માતાજી, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. કેમ કે આજે આપણે લોટ પતી ગયો છે એટલે આપણે જવાનું છે દહેણું દળાવવા. એટલે ફટોફટ આપણે દહેણું કરીએ ને, ત્યાં સીતુ રીતુ આવશે ને તો દહેણું કરવાય નહીં દે. એટલા માટે આપણે ફટોફટ દહેણું કરી જઈએ. દેખો આ કચરો તો કેટલો નીકળ્યો. કચરો એમ એટલા માટે નીકળ્યો કે આપણે ગવાની અંદર લીમડાના પાંદડા નાખ્યા છે એટલે ઘઉં બગડે નહીં ને એટલા માટે નાખ્યા છે ફઈએ. દેખો અમારે સીતુ રીતુની આવી ગયા છે. તમે આવી ગયા? હે નહીં ના વહેલા તો નાઈ ગયા ને ચમ ચક્કી છોડી નાસી હસી તું રક્ષિતા તમે બોધેલ જામ સીતું છોડી નાખી. હડો ભાઈ રમવા જાવ છે ને? હા રમવા જાવ. હા ભાઈ ઓય રમવા લે આપણે હો ને. અભી મજા આયેગા ના ભીડ જાહી. હવે હુઈ ગયા છે એટલે એટલી ઘડી આપણે હવે થોડુંક બ્લાઉઝ બનાવવાનું છે બનાવી દઈએ. દેખો એ થોડુંક સીલે નાખીએ હુઈ જાય છે ઘડી નકા મને મારતે હોય આના ઉપર બેસી જોઈએ તો હમણાં સિલવાય ના દે. ઘડી ફટોફટ નાખીએ પછી અમને ટ્યુશન જવાનું છે હમણાં. ઘડી આપણે જાગે એટલે ઘડી સીલી નાખીએ કેમ કે અમારે હવે સીતુ રીતુની ટ્યુશન જોઈ છે. નીકળો ફટોફટ બહાર. જય અંબે. હા જય અંબે. સીતુ જય અંબે. હું તમને પછી લેવા આવું. હા હાલ બે બાર મમ્મી મૂકવા આવે ને હું પછી લેવા આવી દહેણું મૂકવા આવું એટલે હો ને. હા હા હું લેવા આવીશ. જો હું લેવા આવીશ. ઢગલો કપડાં પણ પડ્યા છે દેખો એ પણ વાળી લઈએ. કપડાં પણ વાળી દીધા. અને આ રીતુનો ચડ્ડો કેવો છે? ચડ્ડો શિયાળામાં નહીં હુકાતો, ચોમાસાનો સાનો હુકાય. સીતુ રીતુ એને લેવા પણ જઈએ અને દહેણું પણ દળાઈ આવીએ. ચલો સીતુ રીતુ એને લેવા હતા પણ કડી કે 204-5 મિનિટ કે સીતુ રીતુ એને લખવાનું છે એટલે આપણે બેઠા છીએ. આ છે સીતુ બેનનું ઘર ટ્યુશનવાળાનું. સીતુ રીતુની હવે છૂટી ગયા છે ટ્યુશનથી. શું આપે છે દીદીને? ટેણિયા છૂટી જાય. એ ધીમે હેડો આગળ સાધન આવતું હશે. દહેણું તો લાવી નહીં પણ શાક ભાજીને દૂધ લઈને આવ્યા. નો 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 નો. હવે ઘરે સીતુ રીતુને લઈને આવી ગયા છે. ફરી નવા બ્લોગ સાથે મળીશું.